જ્યારે કોઈ વ્યક્તિ તેમના બીજા લગ્ન જીવનની શરૂઆત કરે છે અને પ્રથમ લગ્ન જીવનનું જો કોઈ બાળક હોય એમને સાથે રાખે છે, તો તે લીગલી બાળક કઈ રીતના બને? એટલે કે તેમને નામ ચડાવવું, તેમને પ્રોપર્ટીમાં હક આપવો, તેમને સ્કૂલે ભણવા બેસવા માટે જે પ્રક્રિયા કરવાની હોય છે, આ તમામ પ્રક્રિયા કઈ રીતના થાય છે? આના માટે તમારે એડોપ્શન અંતર્ગત બાળકને એડોપ્ટ કરવાનું હોય છે, એટલે દત્તક લેવાનું હોય છે. તો આને માટેના શું નિયમો છે? ચલો હું તમને જણાવું. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ પરિવારમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણીવાર જ્યારે કોઈ કારણોસર લગ્નના જીવનનો અંત આવે છે અને બીજા લગ્નના જીવનની શરૂઆત કરવામાં આવે છે, ત્યારે કોઈ પત્ની અથવા તો પતિ એ તેમના બાળકને દત્તક લેવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. કારણ કે જ્યાં સુધી દત્તક વિધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમને પ્રોપર્ટીમાં કોઈ ભાગ આપવામાં નહીં આવે, તેમને નામ જણાવવામાં અથવા એમના જૂના પિતાનું નામ બદલવાનું અથવા તો માતાનું નામ બદલવામાં પણ તકલીફ પડશે, ડોક્યુમેન્ટમાં પણ તકલીફ પડશે, સ્કૂલે જવામાં પણ તકલીફ પડશે. અને તમામ સમસ્યાનો તમારે સામનો કરવાનો રહેતો હોય છે. આના માટે તમારે દત્તક વિધાન કરાવવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. હવે આ દત્તક વિધાન કઈ રીતના બને? તો કે હિન્દુ એડોપ્શન એક્ટ અને મેન્ટેનન્સ એક્ટ 1956 અંતર્ગત આ દત્તક વિધાન કરવામાં આવતું હોય છે. હવે આ દત્તક વિધાન કઈ રીતના કરવાનું? તો પહેલાં તો તમારે એડોપ્શન ડીડ કોઈ વકીલ મારફતે બનાવવાનું છે. આ એડોપ્શન ડીડ સાથે સાથે તમારે જે બાયોલોજી પેરેન્ટ હશે, જે અગાઉના પેરેન્ટ્સ છે, એટલે કે એમની માતા અથવા તો તેમના પિતા જે તેમની સાથે હશે, એનું કન્સર્ન જરૂરી છે. એની તમારે આમાં તેની કન્સર્ન લેવી ફરજિયાત બનતી હોય છે. સાથે સાથે તમારે આને સબ રજિસ્ટર કચેરીની અંદર નોંધાવવાનું હોય છે. ત્યારબાદ એડોપ્શન ડીડ એ માન્ય ગણાય, એટલે કે બાળક એ કાયદાકીય માન્ય ગણાતું હોય છે. હવે બીજી રીત છે એ ખૂબ જ સરસ છે અને તે કાયદા માન્ય વધારે સરળતા રહે છે. તે બીજી રીત છે એ ફેમિલી કોર્ટ છે. તો એ ફેમિલી કોર્ટની અંદર તમારે એડોપ્શન માટેની પિટિશન દાખલ કરવાની હોય છે. ત્યારબાદ એ પિટિશન ચાલી જતાં એટલે ફેમિલી કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવતો હોય છે અને આ ઓર્ડર તમામ જગ્યાએ માન્ય રહેતો હોય છે અને તે બાળક છે એ કાનૂની રીતના તેમને એડોપ્શન એટલે એડોપ્ટ કરવામાં આવતું હોય છે. તેમને તમામ હક પણ મળતા હોય છે, જેમ કે પ્રોપર્ટી એટલે કે વારસદારનો હક મળતો હોય છે, પ્રોપર્ટીમાં તેમને ભાગ મળતો હોય છે, તેમજ તેમને નામ ચડાવવામાં પણ સરળતા રહેતી. આમ બંને રીતે રજિસ્ટરથી તમે દત્તક વિધાન કરી શકો છો અને ફેમિલી કોર્ટના ઓર્ડર દ્વારા પણ તમે બાળકને દત્તક લઈ શકો છો. વધુ માહિતી માટે તમે મને DM કરો. જય ભીમ, જય ભારત.